ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે જે પ્રભુનું વચન પવિત્ર આત્માના સામર્થ્યમાં આજ્ઞા પાલનનું અને ખાતરીદાયક વચન જે છે તે આપણે શીખવાના છે. આપણા શરીર અને આત્મા વિશે પ્રભુનું વચન શું કહે છે? તો 1 કોરિન્થી 6 અધ્યાય 19 અને 20મું વચન. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ તરફથી મળેલો છે, તેનું મંદિર એ તમારું શરીર છે. શું તમે જાણતા નથી? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. તમારા શરીર વડે દેવને મહિમા આપો. આજનું જે આજ્ઞાપાલનનું વચન છે કે તમારા શરીર વડે દેવને મહિમા આપો. આપણું જે આ શરીર છે, આપણામાં જે આત્મા વસ્યો છે, એ દેવનો આત્મા છે. આપણું શરીરની એક એક રચના ઈશ્વરે કરેલી છે, અને એટલે આ શરીરને સાચવવાની, આ આત્માને સાચવવાની, અને એ પ્રમાણે દેવનો મહિમા શરીર અને આત્મા દ્વારા થવો જોઈએ. એટલે આજે સવારે જે ઈશ્વરનું આજ્ઞાપાલનનું વચન એ છે કે તમારો જે આત્મા છે એ દેવનો આત્મા છે. તમારામાં જે આત્મા વસ્યો છે દેવનો આત્મા છે, અને એ દેવ તરફથી મળેલો છે. અને તમારું જે શરીર છે એ જીવતા દેવનું મંદિર છે. કેવું સરસ કે આપણું શરીર એ જીવતા દેવનું મંદિર, અને આપણો આત્મા એ દેવનો આત્મા. એનો અર્થ એમ થયો કે આપણું શરીર, પ્રાણ અને આત્મા ઈશ્વરે આપેલી ભેટ છે. એને સાચવવાની, એની મારફતે ઈશ્વરનો મહિમા થવાનો, એવું આજે સવારે દેવનું વચન આજ્ઞાપાલન રૂપે આપે છે કે આપણે આપણા શરીર વડે દેવને મહિમા આપીએ. શું આપણે આપણા શરીર દ્વારા, આત્મા દ્વારા દેવને મહિમા આપીએ છીએ? આપણું શરીર ઈશ્વરની સેવાને માટે વપરાય છે. આપણા શરીરની આપણે કાળજી કેવી લઈએ છીએ? શરીરમાં શૈતાન કે શૈતાની વાનાઓ કે વ્યસનો છે? પવિત્ર આત્માને ખીન કરીએ છીએ? તો આત્મા પણ ઈશ્વરનો છે. આપણો શ્વાસ ચાલે છે એ પણ દેવનો છે. બીજું વચન માથેની સુવાર્તા 4 અધ્યાય અને 10મું વચન. પ્રભુએ શૈતાનને કહ્યું, અરે શૈતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર અને તેના એકલાની સેવા કર. એનો અર્થ એમ થયો કે શરીર, પ્રાણ, આત્મા પ્રભુએ આપેલા છે, પણ શૈતાન એ ચોરી લે છે. શૈતાન એનો કબજો લે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ 100% માણસના સ્વરૂપમાં આવ્યા ત્યારે આ શૈતાને એમનો કબજો લેવા પ્રયત્ન કર્યો. ત્યારે શૈતાનને જે ચેલેન્જ પ્રભુએ આપી અને ખાતરીથી આપી. શૈતાનને શું કહ્યું કે તું મારી પછવાડે જા, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું જ ભજન કર અને એની એકલાની જ સેવા કર. શરીર, પ્રાણ, આત્મા દ્વારા પ્રભુને જ મહિમા મળવો જોઈએ, એની જ સેવા થવી જોઈએ. અને એફેસીયોને પત્ર 6 અધ્યાય અને 11મું વચન. શૈતાનની કુયુક્તિની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. દરરોજ સવારે પ્રભુના આ હથિયારો આપણે સજવાના છે, કેમ કે શૈતાનની કુયુક્તિઓ દરરોજ હોય છે આપણી આગળ. શૈતાનના પ્લાનિંગ અલગ અલગ રીતે આપણા શરીર, પ્રાણ, આત્માને તોડી નાખવા માટે છે. માટે આજે સવારે પ્રભુનું ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચન એ છે કે દરરોજ આપણે શૈતાનની કુયુક્તિઓની સામે દ્રઢ રહી શકીએ, મજબૂત રહી શકીએ. માટે જે આત્મિક હથિયારો, દેવના સર્વ હથિયારો સજીએ અને એ પ્રમાણે જીવનમાં ચાલીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.